દાહોદથી સમાચાર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને નવો વળાંક સામે આવ્યો છે। જાલોદ તાલુકાની 2 ગ્રામ પંચાયતમાં ફરીથી થશે મતગણતરી। જાલોદ તાલુકાની લીંબડી અને જેતપુર ગ્રામ પંચાયતમાં ફરી થશે મતગણતરી। ચૂંટણી પત્યા બાદ હારેલા ઉમેદવારોએ રીકાઉન્ટિંગ માંગ્યું હતું, તો રીકાઉન્ટિંગ ન મળતા હારેલા ઉમેદવારોએ નામદાર કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। પિટિશન દાખલ કર્યા બાદ કોર્ટે બંને પંચાયતની મતગણતરી કરવાનો હુકમ કર્યો છે। ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિમણૂક કરાઈ અને આગામી સમયમાં મતગણતરી કરાશે। આપને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણી દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને નવો વળાંક સામે આવ્યો છે। જાલોદ તાલુકાની 2 ગ્રામ પંચાયતમાં ફરીથી મતગણતરી થશે। જાલોદ તાલુકાની લીંબડી અને જેતપુર ગ્રામ પંચાયતમાં ફરીથી થશે મતગણતરી। ચૂંટણી પત્યા બાદ હારેલા ઉમેદવારોએ રીકાઉન્ટિંગ માંગ્યું હતું। રીકાઉન્ટિંગ ન મળતા હારેલા ઉમેદવારોએ નામદાર કોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા બાદ કોર્ટે બંને પંચાયતની મતગણતરી કરવાનો હુકમ કર્યો। ચીફ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા કોર્ટ કમિશનરની નિમણૂક કરાઈ આગામી સમયમાં મતગણતરી કરાશે। દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને નવો વળાંક। જાલોદ તાલુકાની 2 ગ્રામ પંચાયતમાં ફરીથી થશે મતગણતરી। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા દીપેશ દોશી જોડાઈ ચૂક્યા છે। દીપેશજી, ગ્રામ પંચાયતની ચૂંટણી દાહોદમાં પરિણામને લઈને નવો વળાંક। જાલોદ તાલુકાની આ 2 ગ્રામ પંચાયતમાં ફરીથી મતગણતરી થશે, શું છે વધુ માહિતી? જી, આપને જણાવી દઉં કે દાહોદ જિલ્લામાં ગત જૂન માસમાં યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી બાદ જાલોદ તાલુકાની લીંબડી અને જેતપુર ગ્રામ પંચાયતના પરાજિત ઉમેદવારોએ રીકાઉન્ટિંગની માંગણી કરી હતી, પરંતુ સ્થાનિક કક્ષાએ રીકાઉન્ટિંગ ન મળતા કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે અવનવે કોર્ટ બંને ગ્રામ પંચાયતની મતગણતરી કરવા ફરી હુકમ કર્યો છે। જી દીપેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। દાહોદ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને લઈને નવો વળાંક। જાલોદ તાલુકાની 2 ગ્રામ પંચાયતમાં ફરીથી થશે મતગણતરી।